ખોડલધામ સંગઠનને લઈને મોટા સમાચાર આવ્યા છે। સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલનું નામ જાહેર કરાયું છે। મહત્વનું છે કે કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજરોજ 9 વર્ષ પૂર્ણ થયા છે। હવે આગામી વર્ષ 2027માં ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થશે। ત્યારે આજરોજ કાગવડ સ્થિત ખોડલધામ ખાતે વર્ષ 2026 ખોડલધામ કન્વીનર મીટનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી। આ જાહેરાત દરમિયાન ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલે અનાર પટેલના નામની જાહેરાત કરી હતી। મહત્વનું છે કે અનાર પટેલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના દીકરી છે। આજે અમે છે, કાલ નથી। મેં એવું ક્યારેય કીધું નથી મારો શિવરાજ બીજો પ્રમુખ બનશે, એવું ક્યારેય નથી કીધું। જવાબદારી તમારા માથા ઉપર જ આવવાની છે, યુવાનોની ઉપર જ આવવાની છે। ત્યારે યુવાનો સંગઠન માટે આગળ આવે અને લેવા પટેલ સમાજને એક એવા તાંતડે બાંધે કે કોઈ પણ હોય, સરકાર હોય કે કોઈ પણ વસ્તુ હોય, તમારી સામે આંગળી ન ચીંધી શકે। મોટો સમાજ છે ભાઈ, અને એમાંય આપણો તો કાનના બહુ પોચા છીએ આપણે, ગમે એનું માની લઈ। હું વાત કરો નરેશભાઈ, એવું કર્યું લે ન કરાય હોય ને, પણ હકીકતમાં તો ઉતરો। મારે આવું ખૂબ બને સરકારમાં ભાઈ, સરકારના કામ ભમભમણી નરેશભાઈને ખૂબ કરે લોકો। નરેશભાઈ આવું કર્યું હતું એટલે એમ કે એમ, એટલે ક્યાંકથી મારી પાસે આવે। પણ હું એમ કહું છું, ભોળો ને ભોળો સમાજ, ભોળા તો છે જ આપણે, 125 કરોડની આસપાસ છે ગુજરાતમાં, એટલે ભોળો જ કહેવાય। અને ભોળો એટલો, પણ હવે ભોળ પણ નથી રાખવાનું, હવે ભોળ પણ માંથી બહાર નીકળો। કારણ કે લેવા પટેલ સમાજ પાસે અત્યારે શું નથી। હું ઘણી વાર વાત કરતો કે ભાઈ આપણે વાળ કાપવાનું ચાલુ કરી દીધું, બ્યુટી પાર્લર તો બેનુમાં કહેવાય, પણ ઓલા સલૂન પણ ચાલુ થયા છે આપણા। હવે તમે વિચાર કરો, આજે કોઈ પણનો બિઝનેસ હોય, એનો પરંપરાગત રીતે એનો બિઝનેસ ચાલતો, એમાં તમે પડો તો શું થાય? આપણામાં કોક પડે તો આપણે શું કરીએ? એટલે આપણી એક તાકાત છે ને, આ તાકાત છે ને એ તમારી નિયમિતતાની છે। આપણે નિયમિત લોકો છીએ। કદાચ આમાં 7-8 જણાનું ઓળખું સુધી 9, 10, 11 વાગે ઉઠે છે, એ સ્ટેજ ઉપર આવ્યા તો હું બોલ્યો તો ભાઈ વહેલા ઉઠી ગયા, એ સમજી ગયા જેટલા છે એટલા અહીંયા। પણ નિયમિત લોકો છે આપણે, સંયમ રાખનારા લોકો છે, સાદગીમાં માનવાના લોકો છે, અને બીજાને કામ આવનારા લોકો છે। આ સમાજને કોઈ દી કાંઈ ઘટે નહીં। જ્યારે આટલું તમારામાં હોય ને ત્યારે આપણો કંઈક ઘટે જ નહીં। એટલે હવે થોડીક એવી પરિસ્થિતિ બદલાતી જાય છે કે આપણે ભૂણ પણ છોડવાનું છે। તમને ન ખબર પડતી હોય તો તમારી આજુબાજુનો ખૂબ મોટો પ્રવાહ એવો છે કે જે ઇન્ટેલિજન્ટ લોકો છે, એને મળજો, એને પૂછજો, વાત કરજો। અમે નાના નથી થઈ જવા દો। આપણે એ બીજો પ્રશ્ન છે કે હવે આપણી વાત એને થોડી પૂછવાની હોય, એને શું ખબર પડે? જોજો તમે આપણા તમારા હૃદયની અંદર એક રાત્રે તમે સુવો ને ત્યારે સૂતા સૂતા વિચાર કરજો કે આપણે શું કર્યું। એટલે આપણામાં 2-3 ક્ષણ એવા છે વટના કટકા ભાઈ લેવા પટેલ, એ નહીં। કહેવત છે, કણબી ખોટ ખાય પણ ખોટી ન થાય। આપણે ખોટ ખાઈ લઈ તો ખોટી એ નહીં ભાઈ અત્યારે નહીં, કેટલા મળે છે નથી ખબર પડતી, લઈ લે। ત્યારે આ સંગઠિત રહેવું, એક જ તમે વિચાર કરો, 31 જિલ્લાના લોકો અહીંયા સ્ટેજ ઉપર આપણી સમક્ષ આવ્યા। આજે તમે પ્રવાસ કરતા હો મહીસાગરની અંદર અને તમારી ગાડી ટચ થઈ, કોકને હાર્ટ એટેક આવ્યો, કોકને લાગી ગયું, અને મહીસાગર જિલ્લાના ખોડલધામ કન્વીનરનો નંબર તમારી પાસે હોય તો કેટલી સરળતા થાય તમે વિચાર કરો। આ તો બહુ નાનો દાખલો હું તમને આપું, પણ એવો જ ધંધાકીય રીતે, વ્યવહારમાં, સમાજની અંદર ઘણા બધા ઇન્ટરચેન્જ કામ કરી શકશું આપણે। ત્યારે 31 જિલ્લામાંથી આવેલા તમામ મારા ભાઈઓ બહેનોને વંદન કરું છું, અને મા ખોડલ હંમેશા આપ સૌને આનંદમાં રાખે એવી પ્રાર્થના કરું છું। એક વિશેષ જાહેરાત કરી અને મારી વાત પૂર્ણ કરવા માગું છું
આપને જેમ કીધું હમણાં હરેશભાઈએ, પાટણની અંદર કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં પાટણ આપણે વિધિસર ઓપન કરશું. એ જ રીતે અમદાવાદ, સુરત અને ભાઈ વડીલ શ્રી પ્રવીણભાઈના નેજા હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જગ્યા લેવાઈ ગઈ છે. ત્યાં સોમનાથના જેવું એક ભવન ટૂંક સમયમાં આપણે ઊભું કરવા જઈ રહ્યા છીએ. એટલી બધી ડિમાન્ડ છે ભક્તોની કે ખોડલધામમાં રહેવાનું કાંઈ નથી. એ ટ્રસ્ટે નિર્ણય લીધો છે ખોડલધામમાં પણ ભવ્ય ભવન બનાવવાનું નિર્માણ હવે શરૂ કરવા જઈએ. સાથે સાથે બધાને મજા આવે એવી વાત કરું છું. ખોડલધામે બહુ ટૂંક સમયમાં, એટલે કે હમણાં જ 1 અઠવાડિયા પહેલાં જ નિર્ણય લીધો છે કે સોમનાથ, ખોડલધામ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાથોસાથ હરિદ્વારમાં ભવન કરવાનો નિર્ણય લીધો છે. ખોડલધામ પહેલે દિવસથી એવું ઈચ્છે છે કે છેવાડાના ઘર સુધી રહેલો આપણો ભાઈ અને બહેન સુધી ખોડલધામ પહોંચી અને જે પણ એની તકલીફ હોય તકલીફ દૂર કરવામાં મદદ થાય, એ ભાગરૂપે આપણે આ સંગઠનની રચના કરી છે. અને ખૂબ આનંદની વાત છે, શિક્ષિત, ખૂબ વિઝનરી, મને જેટલો મોકો મળ્યો છે 1 વર્ષ કામ કરવાનો અનારબેન સાથે, જે સિસ્ટમથી આગળ વધી રહ્યા છે સંગઠન માટે, તેને આજે સંગઠન અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા, એનો મને ખૂબ આનંદ છે. ફરીથી આપની વચ્ચે એટલે મૂકું છું, હમણાં પ્રેસમાં ચાલી રહ્યું છે કે નરેશભાઈએ અનારબેનને અધ્યક્ષ બનાવ્યા સંગઠનના. મને રહેવા દેજો. પણ આ એક કાર્ય ખૂબ અઘરું છે ભાઈ. પ્રવાસ છે ને, ખૂબ અઘરો છે. આજકાલના રોડ રસ્તા, આજકાલનો ટ્રાફિક. 2010માં અમે વીરજીભાઈ રાજકોટથી ખોડલધામ 40 મિનિટમાં આવતા, 35 મિનિટમાં આવતા. ટોલનાકે એક ગાડી ન હોય, સીધા નીકળી જતા. આજે ટોલનાકાથી અહીંયા પહોંચવામાં અત્યારે તો રોડ બને છે 2.5, 3, 3.5 કલાક, પણ એમનેમ પણ રોડ નહોતો બનતો ત્યારે 2 કલાક ઓછામાં ઓછી અમને અહીંયા આવતા થાય છે. અત્યારનો પ્રવાસ ખૂબ કઠણ છે અને એ પ્રવાસ અને એ વ્યવસ્થા, એ માળખું, અત્યારની બધી પ્રભુએ જે આપેલી આપણને અત્યારે વેધર છે જુદી જુદી પ્રકારની, કમોસમી વરસાદ, ક્યારે ઠંડી પડે ક્યારે ગરમી પડે આપણને કંઈ ખબર ન હોય, એમાં પ્રવાસ કરવો ખૂબ મુશ્કેલ છે. અહીં ઘણા બધા મિત્રો બેઠા છે જે ખૂબ મોટા કામ વર્ષોથી આ કરી રહ્યા છે અને ખબર છે કે 10 વર્ષ પહેલાં એરપોર્ટમાં જવું એટલે બહુ ઇઝી હતી. તમે જાઓ એટલે સિક્યુરિટીમાં 10 મિનિટમાં અંદર વ્યા જાઓ. અત્યારે સિક્યુરિટી ક્રોસ કરતાં 1.5 કલાક થાય. આ પરિસ્થિતિમાં પ્રવાસ કરવો ખૂબ અઘરો છે. અને ત્યારે આ આખી ટીમ, અનારબેન, જેનીબેન, અમારા વડીલ જસુમતીબેન, સાથે સાથે ગોપાલભાઈ, મયુરભાઈ, મનોજ, અને એટલા અભિનંદન આપવું એટલા ઓછા છે, કારણ કે આ પ્રવાસ કરીને આપણે ખૂબ મોટું કાર્ય થયું. જ્યારે સંગઠનની વાત કરું છું તો સંગઠનની વાત પૂરી કરું કે અનારબેન એક સ્ત્રી શક્તિ હોય, એની સાથે એક મજબૂત સ્ત્રી પણ એને જોઈ, અને એવી જ રીતે જેનીબેન એનો ખૂબ સાથ સહકાર 1 વર્ષ માટે આપેલો છે. ત્યારે આ મંચ ઉપરથી હું આપણી જે ટ્રસ્ટીની કમિટી છે એને ભલામણ કરું છું કે બેન જેનીબેનને ટ્રસ્ટી તરીકે આપ નિમણૂક કરો. રહી વાત ખોડલધામ પરિસરની, અનેક દાખલાઓ, અનેક એવા વિચારો અહીંયા મૂકવામાં આવે છે. ખાલી લેવા પટેલ નહીં પણ અનેક સમાજના લોકો આવીને સીધા દંડવત પ્રણામ મને કરવા આવે છે કે ભાઈ આવું પરિસર નથી જોયું, આ ચોખ્ખાઈ નથી જોઈ, આ વ્યવસ્થા નથી જોઈ. એના બધા કારણ તમે બધા બેઠા છો. આ એક હાથે કશું થતું નથી, એક હાથે કશું થતું નથી. અને ત્યારે આ સંગઠન જાળવવું, આ સંગઠિત રહેવું અને માની ભક્તિથી શક્તિનું પ્રદર્શન કરવું એ આપણે બધાની જવાબદારી છે, અને ખાસ કરીને યુવાનોની જવાબદારી છે. નાનું પદ નથી. આ પદ માટે ઘણી મહેનત
ની જરૂર છે, કારણ કે એમણે જે પાયા રોપ્યા છે, જે પાયા ઉપર આ ઇમારત બની છે, એ પાયાની એક ઈંટ બનવાનો મોકો મળ્યો, એના માટે ભાઈ આપનો આભાર માનું છું. સંગઠન કેમ ભાઈએ તો ઊભું કર્યું, અને કેટલા બધા વર્ષો પછી આપણે આટલો સરસ એક કાર્યક્રમ કરી શક્યા. અમે છેલ્લા 8 મહિનાથી અમારી ટીમ, એવું કહીએ તો સંગઠનની અમારી ટીમ, એમાં જેનીબેન ઠુમર, ગોપાળભાઈ રૂપાપરા, હસમુખભાઈ લુણાગરિયા, મનોજભાઈ સાકરિયા, જસુબેન કોરાટ, અમે આ બધા 6 થી 8 મહિના બધા મોટાભાગે બધા જિલ્લાઓમાં મળવાનો પ્રયત્ન કર્યો. આપણા જૂના કાર્યકર્તાઓ, એવા કાર્યકર્તાઓ જેની પાસે હોદ્દો નથી, ઘણા બધાને મળ્યા અને એમની લાગણીઓ સમજવાની કોશિશ કરી. અને એ જ્યારે લાગણીઓ અમારા સુધી આવી ત્યારે અમને એમ લાગ્યું કે ક્યાંક કઈ વસ્તુથી એકબીજાને કનેક્ટ આપણે કરી શકીએ. અને એટલા માટે જવાબદારી ભાઈએ બી કીધું, આગળ પણ બધાએ કીધું કે જવાબદારીઓ બદલાતી રહેશે. કાલે આપણી જગ્યા પર કોઈ બીજું આવશે અને આપણે ખુશી ખુશી નવા લોકોને આપણે તૈયાર કરશું, અને એ જ નવા લોકો આગળ આપણું નવું ભવિષ્ય ઊભું કરશે. તો આ તો સમાજ છે ને, આ કોઈ પાર્ટી નથી, આ સમાજ છે. અને સમાજ જ્યારે હોય ત્યારે હંમેશા તાંતણા જોડાતા હોય. આપણે બધા એક તાંતણાથી બંધાયેલા છે, જે તાંતણો કદાચ જોવા બી નથી દેખાતો બી નથી, એવા તાંતણાથી બંધાયેલા છે. અને એક એવા સમાજ માટે બંધાયા છે જે આપણો પોતાનો છે, જેણે આપણને જન્મથી કંઈક આપ્યું છે. લિનિયેજ આપણા બાપ દાદાઓથી લઈ અને અત્યાર સુધી હું કદાચ સામે ઊભી છું, પણ મારા કેટલા બધા બાપ દાદાઓ અને કેટલા બધા જન્મો પછી કદાચ મને આ સમાજે કંઈક આપ્યું છે. અને એ સમાજ આપણને બોલ્યા ચાલ્યા વગર રોજ જ આપે છે. એ સમાજ માટે આપણને આજે આ હોદ્દો મળ્યો છે, અને એમાં આપવાનું જ છે, એમાં કશું લેવાનું નથી. આજે આપણને એમ લાગે કે હું પ્રમુખ છું ને કન્વીનર છું ને પછી હું સહકન્વીનર છું, એ આપવા માટે જ છે, લેવા માટે નથી. એ હોદ્દો કદાચ આપણે કોઈનો દુરુપયોગ, એ હોદ્દાનો દુરુપયોગ કરીને આપણે કરી કાઢ્યું હોય કોઈ વાર, સમજ વગર બી અને સમજ સાથે પણ હવે પછી આપણે આ હોદ્દો, જ્યાં આપણને જે હોદ્દો આપણને મળ્યો છે, એ હોદ્દાને આપણે એની રૂએ, એને જે શોભા દે, એનો જે પ્રોટોકોલ હોય, એના જે નિયમો હોય, એ નિયમો પ્રમાણે આપણે હોદ્દાને નિભાવીશું, અને તો જ આ સમાજને આપણે કંઈક પાછું આપી શકીશું. એટલે સંગઠન છે ને એક વિચાર છે. ભાઈએ જો આખો ખોડલધામ ટ્રસ્ટ ઊભું કર્યું, તમે વિચારો કે માની ભક્તિ અને એકતાની શક્તિ, આ સૂત્ર બરાબર ને, ભક્તિથી એકતાની શક્તિ. અને ભક્તિ જ્યાં હોય ને ત્યાં હૃદય ચોખ્ખું હોવું જોઈએ, ત્યાં કોઈ સ્વાર્થ ના હોવો જોઈએ. અહીંયા મન ના ચાલવું જોઈએ, હૃદય ચાલવું જોઈએ. અને એ હૃદય કે મારા નીચેના, સૌથી નીચેની વ્યક્તિ સુધી, પરિવાર સુધી, કે જ્યાં આપણી જરૂર છે, ટ્રસ્ટને જરૂર છે, એ ત્યાં સુધી આપણે ના પહોંચીએ ને તો આ સંગઠન કોઈ કામનું નથી. હું બહુ હૃદયથી બોલું છું, અને એનું કારણ એ છે કે અમે ભાઈને જ્યારે સાંભળ્યા છે, હું જ્યારે બી એમની જોડે બેસીને અમે સત્સંગ કરતા હોઈએ, અને હંમેશા એ એક જ વાક્ય, અમે ઘણીવાર ફ્રસ્ટ્રેટેડ બી હોઈએ કે ભાઈ અમે આ જિલ્લામાં ગયા અને આ લોકો તો બધા સામસામે છે, ટ્રસ્ટીઓ બી સામસામે છે, અને કોઈને હોદ્દો નથી છોડવો, કોઈને એમના જ માણસો લાવવા છે. અને પછી એવું બી કહે કે નવા લોકોને અમે પ્રયત્ન કરીએ તો એવું કહે કે તમારે જિલ્લો પતાવી દેવો છે. તો જ્યારે અમે આવું ફ્રસ્ટ્રેશન કરીને ભાઈ પાસે ગઈએ ત્યારે ભાઈ એક જ વાત કહે, માની ઈચ્છાથી થશે જે થશે, આપણી ઈચ્છાથી કંઈ નહીં થાય. આ વાક્ય બોલવું ને આ નાની વાત નથી. આપણે એમ કે મારાથી થાય છે બધું, મારાથી, હું. પણ ભાઈએ અમે ક્યારેય એમને એવું નથી જોયા કે હું. એમણે હંમેશા માને આગળ રાખ્યા છે. અને હું જ્યારે મારા પરિવાર સાથે બી બેઠી હોઉં ને ત્યારે હું આ વાત એમને કરતી હોઉં કે આ ભક્તિ અને આ જે ડિવોશન છે ને, એ ડિવોશન આપણામાં લાવવું ને એ નાની વાત નથી. અને આપણે એ વ્યક્તિને પણ જોઈને ચાલવાનું છે કે જે વ્યક્તિએ આ ટ્રસ્ટ ઊભું કર્યું છે, અને એમની સાથે જેણે ખભે ખભો મિલાઈને ઊભું કર્યું છે એને બી ના ભૂલાય. કારણ કે આપણને નથી ખબર કે એમની આ હિસ્ટ્રીમાં આટલા વર્ષ પછી કદાચ આ હોદ્દો અમને મળ્યો, આ હિસ્ટ્રીમાં કોણે અને કેટલા લોકોએ ક્યાં ટેકો આપ્યો હશે ભાઈને, એ ટેકા માટે બી આપણા દરેકની અંદર એક ગ્રેટિટ્યૂડ બી હોવું જોઈએ. એટલે આપણને ઘણીવાર આ ફ્રસ્ટ્રેશન હોય છે, નાની નાની વ્યક્તિઓને હું મળતી હોઉં ત્યારે ફ્રસ્ટ્રેશન હોય, પણ આપણે ભૂલી અને ફક્ત ને ફક્ત સમાજ માટે એક થઈએ અને સંગઠિત થઈશું ને તો જ ઇતિહાસ રચાશે. બધા અલગ અલગ હોઈએ, આપણી જોડે શક્તિ છે, આપણી જોડે પૈસા છે, આપણી જોડે શું નથી, પટેલો પાસે શું નથી. પણ જેમ જેનીબેને કીધું ને, આ ભાઈના શબ્દો હતા, જે દેડકાની વાત કરી હતી ને,
કે દરેક આપણે એક દેડકાને ભેગા કરી શકાય પણ પટેલોને ભેગા ના કરી શકાય. એ ભાઈ બોલતા અને પણ અમે એમને કીધું કે ભાઈ તમે કરી બતાવ્યું, કારણ કે બધા સાથે છીએ. અને આજે આટલા બધા આપણા કાર્યકર્તાઓ આખા ગુજરાતમાંથી બધા સાથે આવ્યા છે. એ જ દેખાડે છે કે આપણા ત્યાં કેટલું બધું કામ નીચેના ગામ સુધી થયું છે અને હજી પણ કામ ઘણું બાકી છે. એટલે એક વસ્તુ હું કહીશ કે મતભેદ હોઈ શકે, મનભેદ ના હોય. મતભેદ અલાઉડ, ઝઘડો અલાઉડ, બધું અલાઉડ, પણ એક સાથે બેસી અને એને ઉકેલીએ ને એ મનભેદ ના હોવો જોઈએ. અને આપણે તત્વને પકડીએ. આપણું તત્વ શું છે? ભક્તિ. અને એ ભક્તિને પકડીશું ને તો સંગઠન આરામથી બનશે. તો તત્વ જે આપણું છે ને એ છે ભક્તિ. અને શબ્દ નહીં, કાર્ય. અમે જ્યાં સુધી તમારા સુધી નહીં પહોંચીએ ત્યાં સુધી તમને એમ લાગશે કે બેન બી બોલે છે, પણ નીચે સુધી અમારી તાલુકા સુધી અમારી સંગઠન ટીમ એટલી મજબૂત છે કે બધા રેડી છે કે આપણે તાલુકા ગામ સુધી પહોંચશું જો આપણને વ્યવસ્થિત રીતે આપણે એક સિસ્ટમ ઊભી કરીશું તો શબ્દ નહીં, આપણે કાર્યથી કરીએ. અને વ્યક્તિ નહીં, સમાજ. હું નહીં, સમાજ મોટો છે, આપણે નહીં. કારણ કે આપણે મોટા ક્યારે થઈશું? જ્યારે આપણો સમાજ મોટો થશે. આપણી ઓળખ શેનાથી છે? આપણી જોડે જિલ્લા કન્વીનર આવ્યું કે આપણે અધ્યક્ષ બન્યા કે આપણે ટ્રસ્ટી બન્યા, આગળ શું લખાયું? ખોડલધામ. તો આપણા માટે ખોડલધામ જ મહત્વનું છે. એટલે એ વસ્તુ પકડીને રાખીએ કે આપણી ઓળખાણથી સંસ્થા નથી ઓળખાતી, સંસ્થાની ઓળખાણથી આપણે ઓળખીએ છીએ. અને છેલ્લે એક વાત એ કરીશ, એક સ્ટોરી મને કહેવી છે, કારણ કે આ સ્ટોરી મને મારી મમ્મીએ કીધેલી એ જ્યારે એજ્યુકેશન મિનિસ્ટર હતા ત્યારે. તો એમણે કીધું કે હું એકવાર એક મ્યુનિસિપલ સ્કૂલમાં ગયા અને રેન્ડમ વિઝિટ હતી, કારણ કે મ્યુનિસિપલ સ્કૂલની ઠેકાણું ના હોય તો એમને એમ થયું કે ભાઈ ચલો આજે મ્યુનિસિપલ સ્કૂલમાં રેડ પાડીએ. અને એ ત્યાં ગયા અને મ્યુનિસિપલ સ્કૂલમાં જ્યારે ગયા તો રિસેસ હતી અને બધા નાના નાના બચ્ચાઓ રમતા હતા. તો એ બધા ક્લાસરૂમમાં ફરીને જોયું કે ભાઈ કયા ક્લાસરૂમની સ્થિતિ શું છે. તો એક ક્લાસરૂમમાં બહુ બધા બાળકો બેઠા હતા અને જે બધા બાળકો બેઠા હતા એમાંથી એક દીકરો સામે બેઠો હતો અને બાકીના બધા બચ્ચાઓ બેસીને લખતા હતા. એટલે મમ્મીએ એમને પૂછ્યું કે બધા અહીંયા શું કરો છો? તમારે તો રિસેસ છે, તો રિસેસમાં તમે બધા જાઓ. તો બધાને વતી એક દીકરાએ જવાબ આપ્યો કે અમે બધાએ લેસન નહોતું કર્યું ને, હોમવર્ક નહોતું કર્યું ને, એટલે અમને રિસેસમાં પતાવવાનું કીધું છે, એટલે અમે રિસેસમાં પતાવીએ છીએ. તો મમ્મીએ એ દીકરો એટલો સ્માર્ટ હતો, એને પૂછ્યું કે તું તો એવું લાગતો નથી કે તે લેસન ના કર્યું હોય, તો કે તું કેમ નથી કરીને લઈ આવે? તું આટલું સરસ બોલે છે, તું હોશિયાર છું. તો કે મેં તો કરીને આવ્યો છું લેસન, આ બધાએ નથી કર્યું, તો તું કેમ બેઠો છું? તો એણે કીધું કે હું મોનિટર છું, હું ક્લાસનો મોનિટર છું. એ એટલી સરસ એમણે ઘરે આવીને વાત કરી કે આજે એક નાનું બાળક અમને શીખવી ગયું કે લીડર કોને કહેવાય. લીડર એને કહેવાય કે જે છેકથી છેક પ્રશ્નનો ઉકેલ કરે, છેકથી છેક વાતને પકડી રાખે, એને મોનિટર કહેવાય. આપણે બધા મોનિટર બન્યા છીએ અને આપણે કેવા મોનિટર બનશું એ આપણે નક્કી કરવાનું છે, હે ને? અને હું છેલ્લે એટલું કહીશ કે આપણે ભક્તિ છે ને પેલી ખિસકોલી જેટલી. રામ ભગવાન હે ને માતા સીતાને માટે જ્યારે એ રામ સેતુ બાંધતા હતા ત્યારે એક નાનકડી ખિસકોલી, વાંદરા તો મોટા મોટા પથ્થર મૂકતા હતા, હે ને? તો એક ખિસકોલી આમ આળોટે પાણીમાં, પહેલાં ભીની થાય, પછી આળોટે, પછી પાછી પાણીમાં જાય અને પાછી એની ઉપર જે રેતી હોય અંદર નાખે. તો વાંદરા એને હસતા. વાંદરા કે તું શું કરી લેવાની છું, તારાથી શું બ્રિજ બનવાનો છે? તો એણે કીધું કે તમે મોટા નાખો, મારી તો રામ ભગવાનની ભક્તિ છે કે એ ભક્તિથી હું મારા શરીર પર આટલી નાની પણ રેતી ને રજ આવે છે ને, એ રજ હું અંદર મૂકું છું. મને એવું લાગે કે મેં રામ સેતુને ટેકો આપ્યો છે. તો આપણે એટલું તો કરી શકીએ કે ભાઈને ટેકો આપીએ, ટીકા નહીં. ટીકા અલાઉડ નથી.